શેર બજારમાં લાંબા સમય બાદ તેજી આવી 1400 પોઈન્ટના વધારા સાથે સેન્સેક્સ 78,579 પર ટ્રેડ થઈ રહ્યું છે. 380 પોઈન્ટના વધારા સાથે નિફ્ટી 23,750 પર થઈ રહ્યું છે. તો શેર બજારમાં તેજી પાછળ 4 કારણો. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટેરિફમાં રાહત આપી, રૂપિયો ડોલર સામે મજબૂત થયો, મેન્યુફેક્ચરિંગ સેક્ટર મજબૂત થયું, ગ્લોબલ માર્કેટમાં તેજી જોવા મળી. ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, એલએનટી, એસબીઆઈ સહિતના શેરના ભાવ વધ્યા. શેર બજારમાં હરિયાળી જોવા મળતા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો. તો આપણી સાથે રવિ દિયોરા જોડાયા છે, માર્કેટ એક્સપર્ટ છે. રવિભાઈ, સ્વાગત છે આપનું વીટીવીમાં. રવિભાઈ, બહુ ટાઈમ પછી શેર બજારમાં ઉછાળો આવ્યો છે, તેજી જોવા મળી રહી છે. શું લાગે છે, આ તેજી બરકરાર રહેશે? દર્શક, ઘણા ટાઈમની મીન્સ કે માર્કેટની વીકનેસ બાદ, કરેક્શન બાદ આજે માર્કેટમાં એક શરૂઆતી દોરથી સારી મુવમેન્ટ જોવા મળી છે. હાલાકી આજે માર્કેટમાં પર્ક્યુલેટર ચાલુ થયા અને જે સેન્ટિમેન્ટ હતા ગ્લોબલ માર્કેટના, એવા સેન્ટિમેન્ટ ક્લોઝ થયા ત્યારે નથી, પરંતુ આજે એવું લાગી રહ્યું છે કે એફઆઈની જે સેલિંગ છે એ આજે માર્કેટમાં ઓછી છે, કે એફઆઈ છે બાઇંગ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ જે છે એ આજે માર્કેટમાં આવ્યું છે. તેના હિસાબે આજે માર્કેટમાં એક વણથંભી તેજી છે. અને સાથે જે મેક્સિકો કેનેડા પર જે ટેરિફનો ભય હતો એ 1 મહિના પૂરતો ફેલાયો છે અને આજે પણ આઈ થિંક ચાઇના રિલેટેડ ક્લેરિટી આવી જશે. તો ઓલમોસ્ટ એવું લાગી રહ્યું છે કે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ ઇન અલોંગ વિથ કે અહીંયા જે સેલિંગ આજે ઓછી હશે, આઈ થિંક આ બંને ફેક્ટર માર્કેટને સપોર્ટ કરી ગયા. જો મીન્સ કે હવે આગળનો આઉટલુક છે એ તમને શુક્રવારની રિઝર્વ બેંકની પોલિસી છે એના ઉપર રહેશે. અત્યારે માર્કેટને અનુમાન છે અને આજે તમે બેંક નિફ્ટી અને બેન્કિંગ સ્ટોક જો પહેલા જ હિસાબે તેજી છે કે આરબીઆઈ છે રેટ કટ કરશે 25 બેઝ પોઈન્ટથી, એવું માર્કેટમાં અનુમાન આવે છે. આઈ થિંક જો રેટ કટ કરે છે તો આ તેજી હજી પણ અહીં છે. બિલકુલ રવિભાઈ, વીટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો આભાર.